Hello and good afternoon, everyone. I'm Nikita. સ્ત્રીને કોઈ સમજી શક્યું નથી. વાક્ય સાચું છે. સ્ત્રીને અત્યાર સુધી કોઈ સમજી શક્યું જ નથી. ઘણા હસબન્ડ જેવા છે, હું સમજુ છું તને. કદાચ સમજતા પણ હોય, વધુ સમજદાર હોય, એવી રીતે સમજતા હોય કે એમની કન્વિનિયન્સી હોય એ પ્રમાણે સમજે. એટલે કહેવાનો ભાવાર્થ એ કે હું તને સમજુ છું, પણ તારી વાતમાં સાથ આપવાનો કોઈ ઈરાદો નથી. અમે ફ્રેન્ડ્સ ભેગા થયા અને મારી ખાસ મિત્ર જેનો હસબન્ડ પણ મારો ફ્રેન્ડ થાય, એના દ્વારા સાંભળવામાં આવ્યું એક ઇરિટેટિંગ સેન્ટેન્સ જે બધી સ્ત્રીઓને ખટકે જ છે, પણ કોઈ સ્વીકારતું સામે નથી બોલતું, કારણ કે એ સ્ત્રી છે, સંસ્કારી છે. એટલે એ વાત એવી હતી કે બધા પોતપોતાની પ્રોબ્લેમ્સ કહેતા હતા કે હું ઘર છોડીને આમ ના કરી શકું, હું ઘર છોડીને તેમ ના કરી શકું, ભલે મારે ફ્રી ટાઈમ મળશે પણ હું ઘર નથી છોડી શકતી. હું પેલા આમ કરે છે, પેલા કોઈ આ કરે છે, કોઈ યોગા કરે છે, કોઈ સિંગિંગમાં જાય છે, કોઈ આમ જાય છે. એક કહે કે મારેથી ના જવાય. એટલે એક જણ બોલ્યું, એકનો હસબન્ડ બોલ્યો કે ભાઈ મેં તો બહુ છૂટ આપી રાખી છે, મેં તો કોઈ દિવસ એને ના પાડી જ નથી, હું તો આમ કરું, હું તો તેમ કરું. અરે ભાઈ, તે છૂટ આપી છે એટલે એ શાંતિથી નથી બેઠી, એ એના પોતાના કંટ્રોલમાં છે એટલે શાંતિથી બેઠી છે. એક એ વાત સચોટ તમારા દિમાગમાં લગાવી દો. મેં મારા તરફથી કીધું કે એ શાંતિથી એટલે બેઠી છે, અને એ શાંતિથી બેઠી છે ને એટલે તમે શાંતિથી કામ કરી શકો છો. એને તમે ના નથી પાડી, તમે કોણ છો? ના પાડવાવાળા છો કોણ? મેં એમને એ જ કીધું કે તમે છો કોણ? મેં છૂટ આપી છે. છૂટ? આ એનો પ્રેમ છે, એના સંસ્કાર છે ને, એ તમારી સાથે રહેવા માટે હજાર અથાગ પ્રયત્નો કરે જ છે, જે તમને દેખાશે, પણ તમે આમ કરીને ચાલો છો. કારણ કે આમ કરીએ ને એટલે અહીંયાથી કશું નહીં દેખાય, પણ લોકોને તો તમે દેખાવ છો. તો સચોટ વાત છે, બહુ જ સાચી વાત છે કે ઘણી સ્ત્રીઓ પોતાનું સંભાળીને બેઠી છે ને, તો એ શાંતિથી એટલે બેઠી છે કારણ કે એ પોતાના કંટ્રોલમાં છે. આઉટ ઓફ કંટ્રોલ થતાં એને પણ વાર નહીં જ લાગે. એટલે જે કંઈ પણ કરતા હોય ને માપમાં કરજો. આ મારી સલાહ હતી એ ભાઈને. એટલે તમે એમ ના કહેશો કે એ તમારા હોલ્ડમાં છે, એ પોતાના સ્વ હોલ્ડમાં છે. સ્વ હોલ્ડ, માય લેંગ્વેજ, સોરી. પણ સ્ત્રીને ક્યારેય એમ ના સમજતા કે નબળી છે, એકલી હશે ને તો એ દુનિયા ફરીને આવે એવી છે. પણ બસ એને એવું છે કે મારે મારા જ ઘરના લોકોને જો સાબિત કરવાનું હોય તો શું કામનું.